નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયાના કાગડીપુરા પાસે મગરનો આતંક, 22 વર્ષીય યુવાનને નદીમાં ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે મગર દ્વારા માનવ શિકારની એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે। દેવ નદીના કિનારે પાણી ભરવા ગયેલા યુવાન પર મગરે હુમલો કરી તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધો હતો। 20 કલાકની ભારે જહેમત અને શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં રેલાટી વ્યાપી ગઈ છે। મિથુન મહેશભાઈ વસાવા, ઉંમર વર્ષ 22 રહે કાગડીપુરા ગામ પાસેથી પસાર થતી દેવ નદીનો કિનારો મિથુન જ્યારે હાથ પગ ધોવાને પાણી ભરવા નદી કિનારે ગયો હતો ત્યારે ઓચિંતા જ મગરે તેના પર હુમલો કરી તેને પાણીમાં ખેંચી લીધો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને વન વિભાગની ટીમો કામે લાગી હતી। જોકે શરૂઆતના તબક્કે ફાયર ફાઇટરોને સફળતા મળી ન હતી। અંદાજે 20 કલાક બાદ પરિવાર અને પોલીસની સંયુક્ત તપાસ દરમિયાન યુવાનનો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો। સ્થાનિકોની મદદથી દેહને બહાર કાઢી પીએમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર મગર યુવાનને મોઢામાં દબાવીને નદીમાં ફરી રહ્યો હોવાના દ્રશ્યો ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ પેદા કર્યો છે। વન વિભાગ આ વિસ્તારમાં પાંજરું મૂકી મગરને વહેલી તકે પકડે તેવી પ્રબળ માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આજે કાગડીપુરા ગામે મહેશભાઈનો દીકરો જે અહીંયા પાણી ભરવા માટે આવેલો અને ગાડી જે ધોરો ચાડતો હતો ત્યાંથી પાણી ભરવા આવ્યો તો પાણી ભરીને જેવો નીકળવા જતો એમ જ મગરે હુમલો કરી અને એને પાડી દીધો અને પાડીને એને પકડીને લઈ ગયો છે। આવું અવારનવાર પહેલાં પણ એક ફલોડના એક વ્યક્તિને આવું થયું હતું અને આ અવારનવાર આવું થાય છે। આ ચેકડેમથી 100% ફાયદો થયો છે, પણ એની સાથે સાથે આ ચેકડેમ પર જે ખરેખર એને બારું મૂકવું જોઈએ એ બારાની કોઈ વ્યવસ્થા કરેલ નથી। આ ચેકડેમ ઓવરફ્લો થઈને જ પાણી નીકળે એવી વ્યવસ્થા રાખી છે। આગામી પણ અમે કલેક્ટરશ્રીને તેમજ ઉપલા જે તે અધિકારીને જાણ કરેલી હતી, છતાં પણ આજ દિન સુધી આ ડેમને કોઈ જાતનો બારું મૂકવામાં આવેલ નથી। ઓવરફ્લો થઈને જ પાણી નીકળે છે। અમે અવારનવાર રજૂઆત કરી પણ અમારી રજૂઆતને કોઈએ ધ્યાનમાં લીધેલ નથી અને અવારનવાર બનાવો બને છે। ખરેખર આ એક ખરાબ ઘટના બની ગઈ છે અને ખરેખર એના જવાબદાર કોણ? આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આ બનાવ કાગડીપુરા અને ફલોડ બેની વચમાં જે ડેમની આગળ લગભગ 500 મીટર જો આપ જોઈ શકશો એટલે દૂર જ આ બનાવ બનેલ છે। માટે અમારી એક માગણી છે કે આ જગ્યાએ આ ડેમને એક પાણીનો નિકાલ થાય એવું કંઈક એક હુપડી જેવું બનાવે એવી અમારી ગ્રામજનોની માગણી છે।